આ કાર્યક્રમમાં આપણે હવે જોઈશું કે મોબાઈલ નંબર એના ઉપરથી આપણે ભણી ગયા આગળ મોડિફાઈડ નંબર બનાવવો પડે. મોડિફાઈ નંબર. હવે આ જે મોડિફાઈ નંબર છે એ કોને માટે હોય તો કે જેના મોબાઈલ નંબરમાં માત્ર 0 આવતો હોય એવા લોકો માટે છે. જેને બધા જ આંકડાઓ છે એવા લોકો માટે આ ખ્યાલ મહત્ત્વનો નથી. અહીંયા આપણે આગળ જોઈ ગયા કે 0 છે એના આગળના અંકને અનુસરે, એટલે આપણે એ ફેરફાર કરીએ એ સુધારણા અંક કહેવાય. આ 98240 છે, એને બદલે આપણે કરી દઈએ 98244. પછી આ છે 80521, તો 8 આગળ છે, પાછળ 0નો 8 કરીશું, 521 આપીશું. આ છે એ મોડિફાઈ નંબર છે. મોબાઈલ નંબર સાચો છે 98240, એના અંકોનો સરવાળો 39 લીધો, પછી આપણે 3 કર્યો, એનું પ્રેડિક્શન જોઈ ગયા. હવે જે આપણે આગાહીઓ કરીએ છીએ કે મોબાઈલ નંબર એ ક્યાં અસર કરે, તમે તમારા મોબાઈલમાં આ બધી પેર જોશો અને વિચારશો તો તમારી જિંદગીમાં એમાંથી 70થી 90% ઘટનાઓ એ બનતી હશે. તમારા કુટુંબના સભ્યોમાંથી કોઈકનું ક્યારેક એમાં આગાહી હોઈ શકે, તો એ તમે શક્યતાઓ વિચારી શકો. તો હવે આપણે બનાવી છે તે પેર્સ છે, જોડીઓ બનાવવાની. એ કઈ રીતે બનાવવાની તો કે મોબાઈલને મોડિફાઈડ કર્યો કારણ કે મીંડું છે, તો પહેલાં 2 આંકડા લો, તો એ કેટલા થઈ જશે 98. આ પહેલાં 2 આંકડા. પછી શું કરીશું તો કે 8 અને 2 લો, તો આ થઈ ગયું 8 અને 2, તો એક બીજી જોડ બની. પછી 2 અને 4, તો અહીંયા લઈશું 2 અને 4, એ 24 ત્રીજી થઈ. હવે આ 2 લઈએ તો 44. એટલે આ 5 અંકો પતી ગયા. હવે આપણે આ 4 અને 8ને જોઈન કરીએ, તો એ આવશે 4 8. પછી શું આવશે તો કે 2 આઠડા. પછી શું આવે તો કે 8 અને 5, પછી 5 અને 2, અને પછી 2 અને 1. આ તમે જે લખ્યા 2 આંકડાઓ, એને આપણે જોડીઓ કહીએ છીએ. નંબર ઉપરથી પાછળના નંબરો જોઈન કરતાં કરતાં લખી તો એ આ 3, આ 3 6 અને 3 9. 9 જોડીઓ તમને એક મોબાઈલ નંબરમાંથી મળે. 10 અંકો છે, 2 અંકો વણવાના છે, અને તમે તૈયાર કરો તો 10 અંકો હોય તો 9 જોડી મળે. તો એ 9 જોડીઓનું આપણે પ્રેડિક્શન લેવું છે. તો પહેલી જોડી કઈ આવે તો કે અંક 11 11. ઘણાના મોબાઈલમાં પાછળ કે વચ્ચે 2 એકડા સાથે હોય અથવા 10 લખ્યો હોય, તો એવા લોકોની એક પેર 11 આવે. એનું ફળ શું હોય આપણે એ જોઈએ. જો 11 કે 10 હોય, 10 હોય તમારી મોબાઈલની પેરમાં કે 11 હોય, તો શું થાય, એનું પ્રેડિક્શન શું હોઈ શકે? તો આપણે એમ કહીશું કે એવા વ્યક્તિને નેતૃત્વ ક્ષમતા સારી રહે. નેતૃત્વ ક્ષમતા સારી આપે. નેતૃત્વ ક્ષમતા એટલે લીડરશિપનો ગુણ. પછી છે તે જેનો મોબાઈલનો આ પેર સરવાળો આવે, પેર આવે, એવા લોકોને સત્તાની પ્રાપ્તિ થાય. ખાસ કરીને જે લોકોને રાજકારણમાં છે, મંત્રી થવું છે કે ઊંચા પદે જવું છે, તો એમના મોબાઈલમાં આ 11 કે 10 નંબર બને ત્યાં સુધી 0ના નિયમમાં જોઈશું. પણ અત્યારે આપણે એમ કહીશું કે 10 કે 11 હોય તો એ સારો. પછી છે જે લોકોને આત્મબળ એ નબળું હોય, એમને આત્મબળ વધારે. એટલે આ જે છે એ જોડી સારી ગણાય. પછી લઈશું એમનું કોમ્યુનિકેશન સ્કિલ સારું રહે. કોમ્યુનિકેશન સ્કિલ એ મોબાઈલમાં 2 એકડા અથવા 11ની જોડી આવતી હોય
તો એનું કોમ્યુનિકેશન સ્કિલ સારું હોય. પછી તે એ યશ માન પ્રતિષ્ઠા પદ પૈસો આપે. યશ માન પ્રતિષ્ઠા આ બધું સારું આપે. પદ જોઈતું હોય, કોઈને નોકરીમાં બદલી બઢતી કે ધંધામાં વિકાસ થાય મોટો, એવા બધા વિચારો હોય તો એમના આ મોબાઈલ નંબરમાં આ પેર હોવી જરૂરી છે. પછી લઈશું જોડી નંબર 12. આપણે જોડી 12નો વિચાર કરીએ. મોબાઈલ નંબરના અંકોથી બનતી જોડી 12 એ તમને શું ફળ આપે? અને ત્યાં એક પેટા વિભાગ પણ જોઈશું. જે લોકો માટે 12ની જોડી મોબાઈલ નંબરમાં બનતી હોય તો એ સર્વોત્તમ છે. સર્વોત્તમ છે. કેમ સર્વોત્તમ છે? તો કે એક રાજા છે અને 2 છે રાણી છે. રાજા રાણી સાથે હોય તો આનંદથી જીવન વ્યતીત થાય. માટે જો તમારા મોબાઈલમાં એક પેર આવી બનતી હોય 12 તો એ સર્વોત્તમ છે. અને એવી વ્યક્તિઓ એ મની સારા બચાવી શકે. એટલે સેવિંગ બચે, બચત સારી થાય. નહીં તો આવક થાય ને આપણે વપરાઈ જવાની કમ્પ્લેનો ઘણા બધા મારા પાસે આવતા કન્સલ્ટ કરનારા લોકો પૂછે છે કે પૈસો તો આવે કે છે પણ બધું વપરાઈ જાય છે. ખર્ચાઓ ચોક્કસ હોય છે, દવામાં છે, અકસ્માત થઈ ગયો, શસ્ત્રક્રિયા થઈ વગેરે. સેવિંગ ઘટી જાય. સેવિંગ કર્યું હોય તો એ પણ ક્યાંક અચાનક ખર્ચમાં વપરાઈ જાય. તો એવી પરિસ્થિતિ હોય તો 1-2ની પેર એ બચત કરે. પછી તે આવી વ્યક્તિઓ, કલરથી આપણે ચર્ચા નથી કરતા, પણ એનો જે ચહેરો છે એ આકર્ષક હોય. ચહેરામાં એક આકર્ષણ હોય. એમના ચહેરામાં તમને એક આકર્ષણ જોવા મળે. એ રૂપાળો હોય એમ નથી કહેતા, જેને સંમોહન શક્તિ કહેવાય. કોઈ વ્યક્તિને આપણે જોઈએ, એની સ્કિનનો આપણે રંગ નથી જોતા, પણ એના માટે એક લાગણી કે એક આકર્ષણ રહે એવું એ તમને આપી શકે. પછી જે લોકોને સહકાર્યકર્તાઓ સાથે કામ કરવાનું છે, સહકાર્યકર્તા, અને બીજું છે તે સહજીવન. સહજીવન આપણે એને સામૂહિક કુટુંબમાં રહેનારા બધા, અથવા તો તમારે કામ કરો છો તે જગ્યાનું સ્થળ, એ લોકો સાથે. અને ખાસ કરીને રાજા રાણી છે એટલે તમારો જીવન સાથી, પતિ કે પત્ની, તેની સાથેનું જીવન તમને શ્રેષ્ઠ આપે. માટે 12ની જોડી છે અને આપણે સર્વોત્તમ કહીશું. બીજું છે કે 12ની જોડી તો તમારા મોબાઈલમાં આવતી હોય તો આર્થિક સ્થિતિ સુધરે છે. આર્થિક સ્થિતિ સુધરે, બચત ન થાય. એટલે અગત્યનું એ છે કે ભવિષ્યની ચિંતાથી આપણે બચત કરવી જોઈએ. બીજી વસ્તુ છે તે આર્થિક સ્થિરતા પણ આપે. આવક વધઘટ થાય, બંધ થઈ જાય એવું ન આપે, આર્થિક સ્થિરતા આપે. પરંતુ સેવિંગ્સ બહુ થવા ન દે. આકસ્મિક ખર્ચાઓ કે અન્ય રીતે ખર્ચ વપરાઈ જાય. બીજું 12ની જોડી છે તે તમને નેમ એટલે નામ થાય, ફેમ થાય, પ્રસિદ્ધ થાવ તમે. નેમ, ફેમ અને મની ફ્લો, નાણાંનો પ્રવાહ સારો આપે છે. તો મોબાઈલમાં આવી જોડી હોય તો એ સારી રહે. ત્યાર પછી લઈશું કે આર્થિક સમસ્યા, ચહેરો અલ્પ આકર્ષક, આવું જોવા મળે. કોઈ વ્યક્તિ એવી છે કે જેને આ પેર છે પણ આર્થિક સમસ્યાઓ છે. આર્થિક સમસ્યાઓ, આપણે તો એમ કીધું કે આર્થિક સ્થિતિ સારી, પણ આર્થિક સમસ્યાઓ હોય આવી પેર મોબાઈલમાં છે છતાંય, અથવા તો એવી વ્યક્તિઓનો ચહેરો છે એ ચહેરો એટલો તમને સંમોહનવાળો ન લાગે, વ્યક્તિ આપણને પસંદ ન કરે એમ કહી શકાય. અને જીવનમાં અપ એન્ડ ડાઉન, ચઢાવ ઉતાર બહુ હોય. જીવનમાં ચઢાવ ઉતાર બહુ હોય. આ જે તમને જોવા મળે, ધારો કે આ 3 બાબતો, અને મોબાઈલ નંબરમાં
1 અને 2ની જોડી છે તો શું સમજવું કે જો આવું હોય તો તમારો ચંદ્ર નબળો છે. કુંડળી જ્યોતિષી જુએ એમાં તમારો ચંદ્ર નબળો છે, અને એવો નબળો ચંદ્ર હોય ત્યારે પેર હોવા છતાં એ સારું ફળ આપતી નથી, એવા મારા પોતાના જાત અનુભવો છે. હવે પ્રશ્ન એ આવે છે કે આપણે એમ કીધું કે રાજા અને રાણી, પણ જો એવી જ પેર આપણે 21 લઈએ તો આ પેર તમારા મોબાઈલ નંબરમાં બહુ સારી ગણાય નહીં, કારણ કે આનાથી ખર્ચ વધે. 21ની પેર તમારા મોબાઈલ નંબરમાં હોય તો તમારો ખર્ચ વધે. માણસ ઓવર થિંકિંગ બહુ જ કરે, વધુ પડતા વિચારો કર્યા કરે, અને વધુ પડતા વિચારો એ માણસને અસ્થિરતા આપે છે. પછી ક્યારેક આવી વ્યક્તિઓ વધુ આત્મવિશ્વાસવાળી બની જાય, ઓવર કોન્ફિડન્સ, વધુ આત્મવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ આપી દે કે જે ખાડામાં ઉતરે ને બીજાને પછાડે, તો એ આત્મવિશ્વાસને એ વધારે કરી દે. પછી આવી વ્યક્તિઓ આ 21ની પેર આવે તો એ અતિ લાગણીશીલ હોય, અતિ લાગણીશીલ. એને સહેજ કંઈ કહીએ કે વાત થાય એને ન ગમતી તો એના આંખમાં આંસુ જોવા મળે, એવો એ અતિ લાગણીશીલ વ્યક્તિ હોય કે જેને આપણે સાચવવો પડે એની લાગણીઓને. અને ચોથી વસ્તુ લઈશું, એ જીવનમાં અસ્થિરતા બહુ આપે, એટલે મોબાઈલ નંબરમાં 12ની પેર સારી, પણ બગડો આગળને એકડો પાછળ કરીને 21 લઈએ તો એ આવા ખરાબ પરિણામ આપે. હવે સૌથી સરસ, કેટલાક આવું વિચિત્ર પ્રકારના નંબરો પસંદ કરે છે કે મોબાઈલ નંબરમાં 1, 2, 1 ન લેવી. આવી પેર ક્યારેય ન લેવી. એકડાની સાથે 2 ને પછી તરત 1 આવતું હોય એવો મોબાઈલ નંબર એ બહુ સારો ન ગણાય, એ કદાપી ન લેવો. પછી લઈશું જોડી નંબર 13. આઈ થિંક તમે જોડીને સમજી શકો છો કે મોબાઈલ નંબરના અંકોને બંનેને ગોઠવીને સાથે જે તૈયાર કરીએ તે. જોડી નંબર 3 અને 1 સૂર્ય અને 3 ગુરુ. રાજગુરુ છે, અને રાજાને જે કોઈ પ્રજા માટે સેવા કાર્યો, ધર્મ કાર્યો, એમાં એ સહાયક છે. એટલે આ જોડી ખરાબ નથી, ખૂબ સર્વોત્તમ છે. હવે જો 3ને આગળ કરીએ, આપણે હમણાં જોઈ ગયા કે 1ને 2 12 કર્યા, પછી આપણે લીધું 21, નહીં સારું. 12 સારું, 21 નહીં સારું, 121ની પેર નહીં સારી. એવું અહીંયા 13 છે, એવી 31ની પેર, 3 આગળ અને એકડો પાછળ, 31ની પેર. આ પેર છે એ સર્વોત્તમ પેર છે. કેમ તો કે જાતક એ સારો કન્સલ્ટન્ટ અથવા સલાહકાર બને, એમ કહીએ, સારો સલાહકાર બને. એની સલાહ કોઈ વ્યક્તિના જીવનને પરિવર્તિત કરે, આર્થિક સ્થિતિમાં સુધારો કરે એવી હોય તો એ સારા સલાહકાર થાય. બીજું છે કે જો કોઈ વિદ્યાર્થીઓ કે સંશોધકો હોય તો એને માટે આ સારું, કારણ કે જ્ઞાનની વૃદ્ધિ કરે, માટે આ પેર સારી રહે. એટલે સર્વોત્તમ શિક્ષણ માટે 13 અથવા 31 વિદ્યાર્થી અથવા જેમને બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે એવા વ્યવસાયીઓ માટે આ પેર એ મોબાઈલ નંબરમાં હોય તો સારું. બીજું છે 13 31 હોય તો આવો જાતક એ લેખક થઈ શકે, લેખન કાર્ય કરી શકે, લોકપ્રિય થઈ શકે. લોકોને પ્રિય વર્તન હોય એનું, એ લોકપ્રિય થઈ શકે. બીજું છે કે સમાજમાં એના માટે આદર અને માન હોય, આદરણીય વ્યક્તિ બને. સમાજમાં આદરણીય વ્યક્તિ, એટલે તમે જ્યાં હો ત્યાં બધા જ ગ્રુપમાં તમે એક આદરણીય વ્યક્તિ હોય, લોકોને તમારા માટે માન વિશેષ રહે. હવે ખાસ કરીને વિદ્યાર્થીઓ, પછી કર્મચારીઓ ક્યાંના, તો કે કંપનીમાં કામ કરનારા, કંપની કર્મચારીઓ,
જે કંપનીમાં કાર્ય કરે છે એવા કંપનીના કર્મચારીઓ, પછી છે જે લોકો ધંધો રોજગાર કરે છે, ધંધો રોજગાર કરે છે તેવી વ્યક્તિઓ, ધંધો રોજગાર કરનારી વ્યક્તિઓ. ત્યાર પછી લઈશું અને તે છે સિવિલ સેવામાં ક્ષેત્રે કામ કરનારા, સિવિલ સેવા ક્ષેત્ર, સિવિલ સેવા ક્ષેત્રે કામ કરનારી વ્યક્તિઓ, એના મોબાઈલ નંબરમાં આ પેર એ સારી રહે. પછી જેઓ છે એ સમાજના કાર્યકર્તાઓ છે, પક્ષના કે સમાજના કાર્યકર્તાઓ, એમની મોબાઈલ નંબરમાં આ પેર હોવી એ સારી રહે. શું આપી શકે? તો કે તમારું લગ્ન જીવન ખૂબ ખુશનુમા આપી શકે, ખુશનુમા લગ્ન જીવન અને લક્ઝરિયસ લાઈફ, સરળ ગુજરાતીમાં કહીએ તો સુખી જીવન આપે. ખૂબ ધન ધાન્યથી એ તમને સમૃદ્ધ કરે. સૌથી મહત્ત્વનું, જે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય એને માટે આ પેર બહુ સારી, સ્વાસ્થ્ય સારું રાખે, સ્વાસ્થ્ય સારું આપે. હવે આપણે લઈશું તે પેર નંબર 14, પેર 14 અને 41. 4 રાહુ છે, 1 સૂર્ય છે. એવી રીતે અહીંયા 4 આગળ લખો કે પાછળ, પણ આ રાહુ અને સૂર્ય એટલે તમારા જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહણ યોગની પેર છે. આ ગ્રહણ યોગ કરે છે સૂર્ય અને રાહુ, અને માટે એ ગ્રહણ યોગ કરે. તો આ પેર કેવી? તો કે ખૂબ જ ખરાબ. આપણે એમ કહીશું કે મોબાઈલ નંબરમાં આ પેર આવતી હોય તો એ ખૂબ ખરાબ છે. શું આપે આપણને? તો કે અતિ પરેશાની આપે. જિંદગીમાં પરેશાનીઓ સિવાય આપણે કશું જોઈ શકીએ નહીં એટલી પરેશાની હોય. બીજું છે લોકો સાથે તમારી શત્રુતા વધે, બધા દુશ્મન થઈ જાય તમારા. જેની સાથે બેસો એ તમારો દુશ્મન હોય અને એ હિત શત્રુ તરીકે કામ કરે. પછી શું આપે? તો કે તમને બદનામી આપે, બદનામી આપી શકે. ત્યાર પછી કહીશું કે આર્થિક નુકસાન આપે છે, દેવું વધી જાય, દેવું વધી જાય. જો તમારા મોબાઈલમાં 41 અથવા તો 14 નંબરની પેર હશે તો તમને કદાચ બદનામી મળી શકે, શત્રુતા વધે, અતિ પરેશાન થવું પડે, દેવું વધી જાય. ત્યાર પછી છે તે મોટે ભાગે મેં જોયું છે કે સાંધાનો દુખાવો થતો હોય, આવા જાતકોને સાંધાના દુખાવા રહેતા હોય, સાંધાના દુખાવા હોય તો એ તમારા મોબાઈલ નંબરમાં જુઓ, 14ની સિરીઝ જોવા મળશે. પછી બીજું છે કે આ ન થતું હોય તો એને અપચો હોય, પાચન શક્તિની કમી હોય, અપચો હોય. અને કાં તો પછી આવી વ્યક્તિને કબજિયાતથી થતી તકલીફો હોય, કબજિયાતથી થતી તકલીફો સ્વાસ્થ્યની એ એમનામાં જોવા મળે. મોટે ભાગે અકસ્માત, દુર્ઘટનાઓ અને શસ્ત્રક્રિયા આપે છે. જેના મોબાઈલમાં આ પેર હોય તો એને આ પણ એક વધનું એ સહન કરવું પડે. બીજું છે કે એને કંઈ વાગ્યું હોય તો એમાં એને રૂજ વિલંબે આવે, એમાં પાક થાય અને લાંબુ ચાલે. ઝડપથી કોઈ વાગેલું છે તે રૂજ નહીં આવે એને. અને છે તે હાડકાની સમસ્યા પણ એને આપે, એટલે કે હાડકાં પડવા, અસ્થિભંગ થવો એવું એ મુશ્કેલી આપે છે. અને એ પણ આવી હાડકાની સમસ્યાઓ થાય તો એ વિલંબે સારી થાય. એટલે આ બધી તમને અસરો એ 14ની પેર તમારા મોબાઈલમાં હોય તો એ આપે એમ બને. હવે લઈએ છીએ આપણે જોડી, પેર 15 અથવા 51.
પેર 15 અથવા 51 એનો અભ્યાસ કરીએ. 1નો અંક સૂર્યનો અને 5નો અંક છે 5નો અંક છે તે તમે જુઓ તો બુધનો છે. એટલે આ જે તમારી જોડી છે એ સારા કાર્યો કરનાર વ્યક્તિ હોય. જાતક સદકાર્યો કરનારો હોય, સદકાર્યો, કોઈનું ખરાબ ન કરે વગેરે, તો એ સદકાર્ય કરનારો હોય. પછી બીજું છે અને તે છે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સફળતા આપે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સફળતા આપે. એટલે સંતાનો માટે આ પેર હોય તેવો મોબાઈલ લેવો, પણ બીજાનો પણ વિચાર કરવો. જાતે નક્કી કરીને કોઈ તમે બીજી પેરો નુકસાન કરતા લો તો ન ચાલે. પછી આવા જે તમારામાં પેર હોય તો એવા જાતકને પિતાનો સહકાર સારો મળે. પિતાનો સહકાર સારો મળે. આપણે એવી પણ પેર જોઈશું કે પિતા સાથે અણબનાવ થાય કે પિતાથી દૂર રહેવું પડે. આ જે છે જોડી એ પિતાનો આપણને સારો સહયોગ મળે. બીજું છે તે કોમ્યુનિકેશન સ્કિલ સારી આપે. કોમ્યુનિકેશન સ્કિલ એ સર્વોત્તમ આપે જાતકને. તો એ એક્સપ્રેશન જે પાવર કહેવાય કે તમારા સામાન્ય સમજાવવાની જે આખી પ્રક્રિયા છે એમાં એ તમને સારું રહે. આવા જાતકોની વાણી સારી હોય. સારી એટલે કોઈને ખરાબ ન લાગે તેવી મૃદુભાષી. આવા જાતકો એ સારી વાણી બોલનારા હોય. બોલે તેનો પ્રભાવ પડે. જે બોલે એનો સામેની વ્યક્તિ પર પ્રભાવ પડે. બોલે તેનો પ્રભાવ પડે. સામી વ્યક્તિ એનાથી પ્રભાવિત થાય એવી એમની વાણી હોય. પછી લઈશું કે જે લોકો દલાલીનો વ્યવસાય કરે છે, દલાલીનો વ્યવસાય, પછી એજન્ટો, વીમાના અને અન્ય પ્રકારની નાણાકીય સંસ્થાઓના સેલ્સમેનો, પછી MR જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, જે લોકો આ કામમાં છે એ બધા એ આ પેર આવતી હોય એવો નંબર લઈ શકે. ત્યાર પછી લઈશું તે લગ્ન વાંછુકો કે જેમને લગ્ન કરવું છે, લગ્ન કરવાની ઉંમર થઈ છે, એમાં વિલંબ થતો હોય તો એવા જાતકો માટે પણ આ જે પેર છે તે સારી રહે.